જગતમાં વેળાએ તો ધર્યો આ તો ઠીક છે. હવે વધારે વાત કરું તો બોડી ગણો કીર્તિ, ગાવા બેહો તો બોડી ગણો, રોવા બેહો તો રોલી ગણો. હું માતા છું એટલે કે આ રબારીના છોકરાને તમે ખાનગી મેં કીધા પૂછ્યું કે તારી શું દશા હતી? આ તો લાખ રૂપિયાનો પગાડી એ તારે ચપ્પલ પહેરવા પગમાં નતો ખરું કે અમરસિંહ? આજ તો દીકરી દીકરે બંગલે બંગલા ધોનેરામાં મોટી પ્રમાણે ધોનેરા ડીસા વચ્ચે જગ્યા લી. આજ તો કાળુભાઈ તમારા બાજુ જમીન પણ રાશી બધી. હા એના વગદા શેજલપુરામાં કોઈ વેદ કોઈ પલોટ હાલવા તૈયાર નતું લે હરધનભાઈ. ત્યારે હું બોલી હતી મારા છોકરાએ બોલી તો કે જગતમાં જો કદી શેતરના ઘેડા લ્યો પણ તું કદી કોમળો નાના મારું તો મારું નામ માતા બરોબર. ગામના સરપંચને આવીને કહેવું પડ્યું કે લે ભાઈ તારી વાડ કરવી એટલે કરી નો તોડનારો કીર્તિ મારા તો લખેલા દેખ છે ખાલી ધોળતી નથી ખાલી વાત કરતી. દીવા પરથી બધા ભેળા તને શાંતિ છે કે દિશા વાળો તમારે શાંતિ છે કે લ્યા મિસ્ત્રીઓ? આજ તો ખાલી આશીર્વાદ આલું, આજ તો આશીર્વાદ આલું પણ એક દાડો વળી આવજો. મારે જે કહેવું એ વડે આજ તો વસ્તી વધારે એટલે નહીં કહું પણ જેવા રો વગર ઓણિયા જેવા રહેજો. ભાઈ પ્રકાશભાઈ આવ્યા કે પ્રકાશભાઈ છે કે પ્રકાશભાઈ હોય આવો રા કે પ્રકાશ છેટા બેસે નિમેળ આવે. હવે થોડો થોડો કળિયુગ આવે કે બધા ડીસા વાળા બધા હોય આપવા માંડ્યા. એ પાવળીઓ કીર્તિભાઈ આ જગતમાં થોડું ઘણો પ્રકાશના ઘેર તમે તો ગાડું ભૂરી હોય તો ગાડાનો ધક્કો મારવા હું ચહેર છું. પ્રકાશ આજ આ પ્રકાશ છે બધો પ્રકાશનો જ છે. આ માતાજીનો માળો છે પણ પ્રકાશ છે તારો પ્રકાશ છે ને કે વીરજી એ વીરજી કે વીરજી લેનારા મળે હાલનારા કોઈ મળતા નહીં ખરું કે એટલે ભેમજીભાઈ ખાનારા મળે પણ ખવારનારા નહીં મળતા. ખાવા પડે તો ભાઈ હજારો ભેળા થાય પણ ખવારના વાળો તો ઓછું વગર માતાજી બધું પાટે લગાડી જો કીર્તિભાઈ રમેશભાઈ તમારે ઘેર જવું હોય તો આ છોકરા શું કરે ચા પાણી કરે છે કે જો ચા પાણી પીધો હોય તો માતાજીનું નામ લઈ ભગવાનનું નામ લઈને જો કીર્તિભાઈ એ હાથવી કે એ જ લેજો. આ હોનાનો દોરો છે હાથવી કોઈ એ જ લેજો. એનો શું કીધું વસંતી દોરો છે ને હાથવી કોનો લેજો પાછો. આ મારો નવરાત્રી નો દોરો છે. ખબર હતી ઓછા પડે જીતું આલી એટલે જ બનાવે. મને ખબર હોય દોરડાનું કીધું એટલે બધા લેવાના તો હતી તો ના છેડી એમને પણ લેવાના જ બધા. દોરડાનું નામ પડ્યું એટલે પટી ગયું બધા કોઈ ના થોડું જેટલા માગી લો પણ ખબર નહીં કે હાથો પડી જવાનું. સાચો હોનાનો જવાબ માંગે છે એક તારો ગોડી મારે હાથ ગોડી મારો વડે ટૂંકું કરીએ ટૂંકો કરીએ હાથ ગોડી મારો મારે તો હાથ ગોટ ચાલે. આવો હાથ કાઢતો હશે ખાલી તો કર તમે હલો મત કરાવો. મારી વાત મારી જાય મારા રોમના ઘરની વેળા થઈ ગઈ. એ આ ટોડિયાથી ભાઈ આયા છે. હા કોકીલા હારું છે ને એ શાંતિ રાખજે હારું કરિયાનું બધા મા મહિનો આવો એટલે અનિલ આ તારો કોકીલાનો જે એક તારો ગરખારનો છે એ અશ્વિન આ પ્રકાશભાઈ નિયમનો પેલો શીરાની પ્રસાદી
વળી વાવાઝોડું આવે ને તો ચાલ કોકિલા નાખી મત કરજે કોકિલા સેટી રાખજે એટલે આ મહિમા છે ને એ મહિમા સંભાળી લે મહિમા ઢોકળી ને સંભાળી લે રાત દાડો પોખરમ નાટી મહિમા પોખરામાં રાત દાડો ફોન પર કીધું નથી આગળ પોટ ડગલો નહીં પડવાનું. શું કરો તમે શું કરો વાળી જ નહીં પોકરે નકડી એને વાઘ મારી નાખતો વધારે પાવળીઓ સભાવાળો ડુંગરાના ટોચ પર અડધી રાતે પંચાલ ભાઈ જાવો ને આ બાઈને એ કાઠું છે અડધી રાતે ડુંગરાના ટોચ પર ફોન કરે એવો વિશ્વાસ છે વધો એટલે જેનો વિશ્વાસ હોય એનો દૂર છે ભાઈ તે આ મહેમાને નોકરી જુએ છે અનિલ તારે જુએ છે આ ઘરનો કંકા છે મટાડ્યો પૂરું હલો તમને હાલ્યો બનાવી ભાઈ એ વખતા ભાઈ તમારો કોઈનો મગજ હવે દુખો નહીં લે આ મગજ આ જેણા કું થાય બંધ થઈ જા હવે બંધ કરું છું પાછું કહું છું ને હું માતા હવે આ મગજ છે ને એ બે મગજ ની થવા દી તું તારે ચિંતા ન કર ગોળા ફોન કરજે મને દશેરા દાડે ફોન કરજે હું કહું એટલું કરજે પડીને નહીં થવા દી હેમંતભાઈ આટલો વધાવો ભગવાન આલે કીર્તિ એ અર્જુન એના પર બોક્સનું સ્ટેન્ડ પડ્યું છે કીર્તિ મને હવે આ કીર્તિનો બોક્સ વધાવો પડે ને કીર્તિનો પછી ચાલો એવો આગો છે. લ્યો બે એક જ ગાડીમાં આવ્યો તો બસ ચોથી હેડો સુરેશભાઈ બે એક જ ગાડીમાં આવ્યો તો સીધી હેડવાના એક જણો ચીડી રહી જાય મંતી ઉડાડ અને સો તો મજામાં કે હા? ગુલામભાઈ માં રમેશ પૂછો છે આ કોનથી પેલા ઘરમાં માટલી હાઈ રહ્યો એની વાત કરું પહેલાથી જ હું માતાએ કીધું કે લે એક દાડો આ ઘર પડી ગયું એમાં આ કોક ડટાઈ ગયો લ્યા કીધો મારી અરે તમારા ડોહોએ ડોશીએ કોક માટલું ઘાલેલું હશે આ માટલું ચાલુ તો કર્યું લ્યા થયું ચાવ થયું કોનથી તે બોલતો નહીં કોનથી એ હોનાના દાગીના મારે જોઈતા નહીં પણ તો ડટાયેલા તો ઘરમાં છે લ્યા પણ ગામમાં મત કહેજે ને કે રાતના કોઈ ખોદીને લઈ જા પ્રવીણભાઈ એ પ્રવીણ જેસીબી લાવશે મારા બેટા ચો ના જાઓ જેસીબી લાવશે હવે તમને ભરોસો હોય તો કેવો ભરોસો રાખો વધળો ભરોસો રાખ્યો તમારું કામ કરી આલ્યું શું કીધું પ્રવીણ કોટ ડગલો દોડીને વળીને આવ્યા છો તો પૂરું કરી આલ્યું પણ દેવના વાતમાં રહેજો આ દેવની વાતમાં રહેજો ને કે વળી ચોકથી આવશે વાવાઝોડું મંજુ પણ વાવાઝોડું તમે હાથે કરી લાવ્યું હું શું કરું તમે હાથે કરી લાવ્યું મને ખાલી એક ટવકો કર્યો તો વાવાઝોડું છેટું આ મેસોણા વાળા રમણ વાળા પાટણના મેસોણા વાળા છે ને આ પટેલીઓ આ તમને આટલા વર્ષોથી ભુવન ડોક્ટરો ખાઈ ગયા તારે મટી ગયું તારે મારી કદર જ નહીં કરતા ને બધું એટલે આ તો છોકરા મટી ગયું એટલે આવતા પેલા તો ભુવા તો દાગીના એ તળાવમાં નખાયા હતા પૂછો ઊંડું તળાવ હતું જો મણ પડીને ડૂબી ગયું તો એ તળાવમાં દાગીના નખાઈ દીધા હતા અને અત્યારે મટી ગયું આ ભાઈનું દુઃખ મટી ગયું આ લેબડો લીલો થઈ મારો જગ્યાનો લેબડો લીલો થયો પણ તમારા ઘરનું મોકળું એ લીલું થયું તો એક દાડો તો મને ચેખલ તમારા ઘરનું પોણી બતાવો ને તમારા જેટલા દાડા જેટલો દેવ હું ઘાલ્યો જમીનમાં હું ભાડું
વળી તબેલો કરી દીધો વેસો દોતી થઈ ગઈ ભાઈ પણ આ ભાઈ એક દાડો મને એમ નહીં કહેતી કે માં તને મારે એક દાડો મારા ઘેર આવતા ને એટલે તમારું મટી ગયું એટલે તમારે પૂછવું પડે ને માતાને અલા, વાત એ રહી. કેટલાય ભૂવા લઈ ગયા કેટલા ડોક્ટર લઈ ગયા એમ કોઈ ભોજી થોડા આવે રે. એ તો આપણે કેવું પડે આ કોટલા વાળી મિસ્ત્રીની બાઈના કહેવાથી આ મહેસાણાનું ના પાટણનું દુઃખ બંધ કર્યું આપણો મટા તો એની હોજ લેવી બે પડે દુનિયાનું લાવો મારી બે મટી ગયો, શું કરવું? દુનિયાનું શેતન લાવો પણ હજારો કિલોમીટરથી લાવો દરજીભાઈ જો હું બેઠા 1000 કિલોમીટરની વાત ના કરું તો મારું નામ ચહેર નહીં લ્યા કેટલી જગતમાં ચોથી આયા ચોથી ઉઠ્યા ચો બેઠા ને ચો જ્યાં તો ખાધેલું ના કહું તો મારું નામ દેરું ને આ મોલવી ને બે શબ્દો આ બધાની વસ્તીમાં ગળી ગયા ને આ મોલવી બેહી ગયા પ્રકાશભાઈ આ ભારત પાકિસ્તાન થાય છે શું કરશે પ્રકાશભાઈ પણ એમથી જો તમે છોકરો બે જણા જઈને ટાળો કરી આવતા હોય હા ટાળો કરવાનો આ ટાળો કરી ડાભાડ મેળવા જવાનું જેમાં ભાઈ તમારા જોડે ડાભાડમાં મેળવાનો દરજીનો છોકરો નાનો તમારે તો હતો નહીં તમારે નોકરીઓ કરે ને બંગલા છે હવે જાવો પડે હતો નહીં સાહસ કરી લ્યો 2 લાખ આવી દે તો પૈસા જોતા મારમાં પૈસા તો આ કઈને અઠવાડિયેથી 2 લાખ લઈને બેઠા મારે જોઈતા નહીં અલા હાલ તો ધંધામાં મંદી હે તમે સો તો બધા ભૂવા ભાઈ કેટલી ભૂસે પડશે ચાલશે પણ આવા પૈસા નથી બધા કોમ નીકળી જા તમારું ગુજરાત પણ દુનિયાનો ખૂણો બાકી નહીં મોલવી દુનિયાનો ખૂણો નહીં મેલ્યો બાકી કેટલા તો મોલવી લાયા કેટલા તો ભંગી લાયા હે ખરું કે મોલવી કે દુનિયામાં ભુવા જેટલા કીધા એટલા ભુવા લાયા પણ મોલવીના ઘરનું દુઃખ કોઈને ભાળ્યું નહીં દુઃખ તો અર્જણભાઈ ભાળ્યું છે પણ આ દેવ મેલવા જવું હોય આ કોઈ ડેરું કરી પૂજવાના નથી અને પૂજવા તૈયાર થતા હોય તો કોમ વચ્ચે ઢોલ વગડાવું એ માટે હું તૈયાર ઢોલ વગડાવવો પડે કોણ ઢોલ વગાડશે તમે વગાડો